દેશમાં ક્રાઇમ રેટનો આંકડો વધતો ને વધતો જઈ રહ્યો છે, ત્યારે હવે ગુજરાતનો પણ સરખા ભાગે સમાવેશ થઈ રહ્યો છે. રાજકોટ શહેરની ઘટનાએ વિચારવા પર મજબૂર કર્યું છે કે ખરેખર આપણે સલામત છીએ કે નહીં. જો વાત કરીએ રાજકોટ શહેરમાં પ્રખ્યાત દૂધસાગર ડેરી રોડ પર ધોળે દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. દૂધસાગર રોડ પર ગેરેજમાં બાઇક રિપેર ન થવાના સામાન્ય મુદ્દે ઇમ્તિયાઝ ઉર્ફે લાલાએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે ફાયરિંગમાં કોઈની જાનહાનિ થઈ નહોતી. આ ફાયરિંગ બાદ સવાલ એ ઊભો થાય છે કે આવી ગેરકાયદેસર બંદૂક આવી ક્યાંથી? અને બીજો સવાલ એ થાય છે કે રાજકોટ પોલીસની ધાક આવા ગુનેગારો પર રહી નથી કે શું? ફાયરિંગ બાદ પોલીસ આ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં ફાયરિંગ કરનાર ઇમ્તિયાઝ ઉર્ફે લાલો ફરાર છે. પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.